મહારાજની વાતો। મહાપુરુષો એવા વિશિષ્ટ પુણ્યના સ્વામી હોય છે કે તેમની નિશ્રામાં તેમના પ્રભાવે ઘટતી ઘટનાઓ અલૌકિક હોય છે, જેને લોકો ચમત્કારના નામે ઓળખતા હોય છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજા અવર્ણનીય પુણ્યના સ્વામી હતા। તેના કારણે અચિંત્ય ઘટનાઓ તેમના નિમિત્તે ઘટતી, જે વિચારી ન શકાય તે આંખ સામે ઘટી જાય ત્યારે અહોભાવથી તેમની આગળ નતમસ્તક થઈ જવાય, તે સહજ ઘટના છે। દાદાની ઘણી બધી વિશિષ્ટતામાં એક વિશિષ્ટતા એટલે વચન સિદ્ધતા। દાદાના મોઢામાંથી જે વચન નીકળ્યું પછી તે કાર્ય થઈ જ છૂટકો। પરમ પૂજ્ય ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજ સાહેબ એમના દાદા થયા। તેમનું સંસારી નામ મફતલાલ જેઠાલાલ। પોતાના દીકરા દીકરીના લગ્ન બાદ તેઓ સંસારી કાર્યોથી નિવૃત્ત થઈ વિદ્યાશાળામાં જ રહેતા। પોતે 6 વીઘાઈના ત્યાગી અને 12 વ્રતધારી સુશ્રાવક, પાછા સંસ્કૃત પ્રાકૃતના વિદ્વાન, એટલે વિદ્યાશાળામાં પૂજ્ય બાપજી મહારાજની નિશ્રામાં રહેવાનું અને સાધુ સાધ્વીજી ભગવંતોને ભણાવવાના। સાથે સાથે સૌથી મોટી જવાબદારી પૂજ્ય બાપજી મહારાજના ઉત્તર સાધક બનવાની। પૂજ્ય બાપજી મહારાજ જ્યારે સાધના કરવા બોયરામાં બિરાજતા ત્યારે એમના દાદા તેમની સાથે સહાયક તરીકે અવારનવાર રહેતા। એક વખત અમદાવાદમાં પ્લેગ ફાટ્યો, તાવ આવે, બગલમાં ગાંઠ થાય, હજુ કાંઈ વિચારો તે પહેલાં માણસ પરલોક જવા રવાના થઈ જાય। પ્લેગ કોરોના જેવો ચેપી, જેને ગાંઠ થઈ તેની નજીક પણ કોઈ ના જાય, નજીક જાય એટલે તેને પણ પ્લેગ લાગે અને તે પણ પરલોક ભેગો। હજુ હમણાં આપણે અનુભવ્યું કે કોરોનાનો કહેર કેટલો ભયંકર હતો, તો વર્ષો પૂર્વે દવા વગેરેના અભાવમાં પ્લેગનો કહેર અને ભય કેવા હશે તે સમજી શકાય તેમ છે। આવા વિષમ વાતાવરણમાં મફતલાલના પિતાજી જેઠાલાલ પ્લેગમાં સપડાયા। વિદ્યાશાલે ખાતે રહેતા મફતલાલને તેમની ઓરમાન માતાએ સમાચાર મોકલ્યા કે તમારા પિતાજી પ્લેગમાં સપડાયા છે, તો તેમની ચાકરી કરવા તમે ત્યાં જાઓ। આ વાત સાંભળી મફતલાલે પિતા પાસે જવાની તૈયારી શરૂ કરી। પોતાના પતિ પ્લેગમાં સપડાયેલા પિતાની સેવા કરવા જઈ રહ્યા છે તે સમાચાર જાણી મફતલાલના પત્ની મેણીબહેન તેમને ત્યાં ન જવા ખૂબ સમજાવ્યા, પરંતુ મેણીબહેનની એક પણ મફતલાલે કાને ન ધરી। તેથી મેણીબહેન પૂજ્ય બાપજી મહારાજા પાસે પહોંચ્યા અને પોતાની વાત પૂજ્ય બાપજી મહારાજાને જણાવી। જો તેઓ સેવામાં થશે તો તેમને પણ પ્લેગ લાગશે અને તેમનું અકાળે મૃત્યુ થશે। મારી આટલી વાત પણ તેઓ સાંભળતા કે સમજતા નથી। આપ એમને રોકો અને આપ એમને ત્યાં ન જવા સમજાવો। દરિયા જેવા ગંભીર અને ઘૂંટાયેલા અવાજે દાદા બોલ્યા, મેણી, મફતની ચિંતા તું ન કરીશ, તેના પિતાની સેવા કાજે તેને જવા દે, તું તેને રોકીશ નહીં, તેને કંઈ નહીં થાય, મારી પાસે જે રહે છે તેને કશું થતું નથી। દાદાના વેણને ઉથાવવાની તાકત મેણીબહેનમાં ન હતી। દાદાના વચન ઉપર અપાર આસ્થા ધરાવતા મેણીબહેને મફતલાલને જવાની હા પાડી। 3 દિવસ તેમની સેવા કરી। મફતલાલ પ્લેગમાં સપડાયેલા પિતાજીની પાસે પહોંચ્યા। તેમની પિતાજી મૃત્યુ પામ્યા, પણ તેમને કંઈ ના થયું। બધા સગા સંબંધીઓ એમ જ માની લીધું હતું કે મફતલાલ પણ પિતાજીની પાછળ જવાના જ, પણ મફતલાલને કંઈ ન થયું તે જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા। દાદાના પુણ્ય પ્રભાવે ન બની શકે એવું બધું જ બનતું આવ્યું છે, તેમ આ પણ વધુ એક ઘટના ઘટી ગઈ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।